અમને જે માર્યા છે એ તદ્દન વિડીયો બધો સાચો છે. અમને 6 જણે મારેલા છે. ઋષિભાઈ, જયદત્તભાઈ, સાહિલભાઈ, જાહિદ પઠાણ, વિજયભાઈ, નિમેશભાઈ, આ 6 જણા આવ્યા હતા અને અમને બધાને વારા ફરતી કરીને મારતા હતા. એ લોકો પકડી અમને જ્યાં દવાખાને લઈ ગયા એ લોકો એ બર જબરજસ્તી લઈ ગયા કે દવા કરાવવા ચાલો લઈ જઈએ. અને દવા કરાવીને પછી એ લોકોએ બહાર બિહાર મને કે આટલો વિડીયો ઘનશ્યામભાઈ વિશે તારે બોલવું પડશે, જો નહીં બોલે તો પેલી નટુ કાકા જેવી હાલત તારી થશે. એટલે આજે ઘનશ્યામભાઈ વિશે જે વિડીયો જે બનાવ્યો છે એ તદ્દન ખોટો છે, પાયા વિડીયોની છે. ને આ લોકોએ મને ધાપ ધમકી આપીને આ વિડીયો બનાવડાવેલો છે કે જો નહીં બોલે તો તારા કુટુંબ બધું પરિવારને અમે સાફ કરી નાખશું. આ રીતના ધમકી આપીને આ વિડીયો બનાવેલો છે. ને પોલીસ સ્ટેશનમાં બી અરજી લખાઈ, ઇવન ખોટી બધી અરજી બોલાઈને લખાયેલી છે. એટલે ઘનશ્યામભાઈ વિશે જે વિડીયો જે બનાવેલો છે એ તદ્દન ખોટો છે. એ ધાપ ધમકી આપીને મને કીધું કે આટલો ઋષિભાઈ, જયદત્ત બાપુ, જાહિદ પઠાણ એ લોકોએ. અમારો સમાજ બધો હાથે છે એટલે હું કેસ મૂકવાનો છે ને મારે ન્યાય જોવે ને જોવે. હું અમારા સમાજનું જ ખેંચીશ. આજે મારી હાથે થયું, કાલે કોઈ બીજા છોકરા હાથે કરશે તો કોણ જવાબદારી લેશે? આજે